મિત્રો, જો હું તમને એમ કહું કે મારે દર અઠવાડિયે નવો ફેમિલી ડોક્ટર શોધવા નીકળવું પડે છે તો તમે માનો, પણ હકીકત છે મારું ફેમિલી જેવું છે કે કોઈ ડોક્ટર જ ટકતો નથી. આ મારા બાપા સિરિયસલાલ એટલે કે સિરિયસલાલ ડોક્ટરના દવાખાનામાં ચડે ને એટલે સૌથી પહેલા ડોક્ટરની તબિયતના સમાચાર પૂછે. શું ડોક્ટર, તબિયત પાણી કેમ છે? એટલે ડોક્ટર કે કાકા, હું ડાક્ટર છું ને, તમે દર્દી છો, મારી તબિયતના સમાચાર તમે શું પૂછો છો? અને ભાઈ જેવા દવાખાનામાંથી નીકળતા ને એટલે પાછા ડાક્ટર પાસે જાય. કેવું પડે હા ડાક્ટર, નર્સ મજાની છે, ના હેવી રૂપાળી છે ને એને જોઈને જડતા દર્દ મટી જાય છે. હવે એમના આવા સ્વભાવને કારણે મોટા ભાગના ડોક્ટરોએ નર્સની જગ્યાએ કમ્પાઉન્ડરો કરી નાખ્યા છે. અને મારા દાદા તો બાપાને ચડી જાય એવા છે. અરે તમે નહીં માનો, હમણાં કંઈક બધા ડોસાઓએ ભેગા થઈને સોસાયટીની ડોસલીઓ સાથે હોળી ઉત્સવ ઉજવ્યો. પાર્ટી પ્લોટમાં પાર્ટી કરી અને બધા એકબીજાને કંઈક રંગ છાંટ્યા અને આઈસ્ક્રીમના ગોળા ખવડાવ્યા. અને દાદા સાંજે તો પટકાઈ પડે, આખી રાત